મહાશિવરાત્રિ વ્રત. મહાશિવરાત્રિનું વ્રત મહાવદ ચૌદસને દિવસે આવે છે. ઉપવાસ કરવો, શિવજીની ભક્તિ પૂજા કરવી. મહાશિવરાત્રિ એટલે મહાવદ ચૌદસનો દિવસ. આ દિવસ એટલે શંકર ભગવાનનો જન્મદિવસ. આ દિવસે લોકો શિવરાત્રિનો ઉત્સવ ઉજવે છે, ઉપવાસ કરે છે, ફળાહારમાં બટાકા અને સકરિયા ખાય છે. કેટલાક આ દિવસે સકરિયા ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. આ મહાશિવરાત્રિની કથા હવે આપણે સાંભળીએ. વર્ષો પહેલાંની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરને કિનારે મહાદેવની લિંગ હતી. આ મહાદેવના મંદિરના આંગણામાં બીલીનું ઝાડ હતું. આ સરોવરને કિનારે હરણા પણ રહેતા હતા. જંગલમાંથી ખોરાક શોધી લાવીને ખાતા હતા અને સરોવરનું પાણી પીતા હતા. કેટલીક વખત પાણી પીને આ બેલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા. એ દિવસ હતો મહાવદ ચૌદસનો. એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળી પડ્યા. આખો દિવસ એ શિકારની શોધમાં આમ તેમ ફર્યા, પણ એના હાથમાં નાનું સરખું સસલું આવ્યું નહીં. એવામાં સાંજ પડી. સાંજે હારી થાકીને હરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો. એને ખાવા તો કંઈ મળ્યું નહીં, પણ સરોવરનું મીઠું પાણી પીને એણે ભૂખ ઠારી. એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાત વાસો રહેવાનું વિચારી બીલીના ઝાડ ઉપર ચડી બેઠો. કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી નાખે નહીં. ઝાડ ઉપર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીની 2-3 ડાળી આવી જતી હતી. આથી એના પાંદડા નડતા હતા. એટલે બેઠો બેઠો એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો. પરંતુ નીચે જ મહાદેવનું લિંગ હતી. એની ઉપર આ પાંદડા જાણીએ અજાણીએ પડતા હતા. આમ કરતાં કરતાં રાતના લગભગ 11 વાગ્યા. એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું. આવડું મોટું હરણના ટોળું જોઈને તો શિકારી ખુશ થઈ ગયો. એણે તો તીર કામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું. આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું, ભાઈ શિકારી, હમણાં તીર છોડશો નહીં, જરા ઊભા રહે. કેમ? અમે આમ તેમ મરી જઈએ, એના કરતાં અમે અમારે ઘેર જઈ અમારા બાળ બચ્ચાની ભલામણ કરતા આવીએ, પછી તું અમારો શિકાર કર. આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો, વાહ ભોળા હરણા, ઓ વાહ, તમે મને તમારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે. તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ. મારે ઘેર મારા બચ્ચા ભૂખ્યા સૂતા હશે અત્યારે. અરે ભાઈ શિકારી, તું જરાક તો અમારી ઉપર વિશ્વાસ રાખ. અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં. સૌને સૌના બાળકો ઉપર હેત હોય છે. માટે અમારી આટલી લાગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જઈશું. આમ વાત સાંભળી શિકારીને હરણા ઉપર દયા આવી અને એને ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું, જુઓ હરણાઓ, તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું, પરંતુ સવાર થતાં પહેલાં તમે જલ્દી પાછા આવી જજો. ભલે, કહી હરણા તો રાજી થતાં ઘેર ગયા. ઘરે જઈને પોતપોતાના બચ્ચાને ભેટ્યા, સગાવાલાઓને પણ ભેટ્યા, વડીલોને પણ મળ્યા અને એમને વંદન કર્યા અને પછી સૌને શિકારીની વાત કરી. સવાર પડવાની થોડી વાર હતી એટલે સૌ બીલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા. સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા, અમે તમને એકલાને મરવા નહીં દઈએ. શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહી સૌ સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવરે આવી પહોંચ્યું. શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં મોટું છે. આથી એને નવાઈ લાગી. હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, શિકારી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તારું તીર ચલાવ અમારી ઉપર. હરણા સાચા અને વિશ્વાસુ છે એમ જાણી શિકારી કહે, અરે હરણા, આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે? અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે, એટલે અમારું ટોળું મોટું દેખાય છે. ભાઈ, વાતોમાં સમય બગાડ નહીં. ઘેર તારા બાળકો ભૂખ્યા હશે. શિકારીના મનમાં થયું, આવા સતવાદી અને વચનોને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય? આમ વિચારી હરણાને છોડી દીધા. આથી હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને
ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું, હે શિકારી, તે જાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યે આ મુગલા પણ શાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ. આ સાંભળી પારકી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. પારકીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે શંકર ભગવાન, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારકીને અને મુગલાઓને ફળ્યું એમ સૌને ફળજો. બોલો ભોળાનાથની જય.